ઓન્કોવિન કેન્સર સેન્ટર દ્વારા કેન્સરના દર્દીઓ અને સર્વાઈવર્સને ટેકો આપવા તેમજ કેન્સરની સારવાર અંગે જાગૃતિ લાવવા માટે રેલી ઓફ હોપ શીર્ષક હેઠળ એક ઉત્સાહપૂર્ણ મોટરસાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું। રેલી ઓફ હોપમાં ગુજરાત બાઇકર્સ કમ્યુનિટીના 50થી વધુ બાઇકર્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ રેલીને ઓન્કોવિન કેન્સર સેન્ટરની ટીમ અને ફીવર એફએમના જાણીતા રેડિયો પર્સનાલિટી આરજે દેવાંગ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવી હતી। નરોડાથી શરૂ થઈને નિકોલ ખાતે સમાપ્ત થયેલી આ ઇવેન્ટમાં તબીબી વ્યાવસાયિકો, કેન્સર વોરિયર્સ અને સામાન્ય જનતા એક સાથે આવ્યા હતા, જે આશા અને જાગૃતિ ફેલાવવાના સમાન ઉદ્દેશ્ય સાથે એક થયા હતા। સહભાગીઓએ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને હાનિકારક વ્યસનો છોડવા પર પણ ભાર મૂક્યો હતો। નમસ્તે, હું ડૉક્ટર ઋષભ કોઠારી, co-founder અને મેડિકલ ઓન્કોલોજિસ્ટ ઓન્કોવિન કેન્સર સેન્ટરમાં। અમે આજે નિકોલમાં નરોડાથી શિફ્ટ થઈએ છીએ અને મોટું કેન્સર સેન્ટરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર 25 બેડવાળું ડોમિનન્ટલી અમે મેડિકલ ઓન્કોલોજી સર્વિસીસ, હિમેટોલોજી સર્વિસીસ અને પીડિયાટ્રિક હિમેટો ઓન્કોલોજી સર્વિસીસ પ્રોવાઈડ કરવાના છીએ। કેન્સર માટે જેને કીમોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી, ઇમ્યુનોથેરાપી, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, કાર્ટી સેલ થેરાપી અને આને લગતા કોઈ બી ડિસીઝ, હિમોગ્લોબિનના, પ્લેટલેટના, WBCના અથવા કોઈ બી કેન્સર બ્લડનું હોય કે ફેફસાનું હોય કે બ્રેસ્ટનું હોય કે પેટનું હોય, બધા કેન્સરની ટ્રીટમેન્ટ અવેલેબલ થશે। અમે ડેડિકેટેડ એક પીડિયાટ્રિક વિંગ કરી છે, જેથી બાળકોને ખાલી કેન્સરની ટ્રીટમેન્ટ નહીં, એના સાથે એમની જર્ની જોડે બી સંકળાવવા માટે પેરેન્ટ્સને અને એ બધાને કમ્ફર્ટ રહે અને જે બી પેશન્ટ્સ અમારે ત્યાં ટ્રીટમેન્ટ માટે આવે એમને ઓછાને ઓછા સમયમાં ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરીને અમે ડિસ્ચાર્જ કરી શકીએ। કારણ કે આ બધા પેશન્ટ્સનો ટાઈમ ફ્રેમ એમની જોડે હોસ્પિટલમાં બહુ સમય વીતે એવું અમે ઈચ્છતા નથી। ઘણી બધી ફેસિલિટીઝ વેસ્ટ અમદાવાદમાં છે, પણ ઈસ્ટ અમદાવાદમાં નથી। નિકોલમાં આ મોટું સેન્ટર કરવાનો એક ઉદ્દેશ એવો છે કે ઈસ્ટ અને વેસ્ટમાં આ ડિવાઈડ ના રહેવો જોઈએ। કેન્સરથી બચવા માટે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ। લાઇફસ્ટાઇલ મોડિફિકેશન એટલે આપણે જીવનશૈલીમાં ફેરફાર કરીએ, મોટાપાથી બચીએ, જંક ફૂડ અવોઇડ કરીએ, વ્યસન મુક્ત રહીએ અને હેલ્ધી લાઈફ અપનાવીએ તો મોટાભાગના કેન્સરથી આપણે બચી શકીએ છીએ। મારું નામ ડૉક્ટર હિતેશ કટવાણી છે। ઓન્કોવિન કેન્સર સેન્ટર અમદાવાદમાં હું કન્સલ્ટન્ટ મેડિકલ ઓન્કોલોજિસ્ટ તથા co-founder તરીકે ફરજ બજાવું છું। ઓન્કોવિન કેન્સર સેન્ટરની 3 બ્રાન્ચીસ છે, પાલડી, વાડજ અને જે નરોડા બ્રાન્ચ હતી હવે નિકોલ શિફ્ટ કરી છે। 25 બેડેડ ડેડિકેટેડ કેન્સર સેન્ટર છે, જેમાં કેન્સર રિલેટેડ કીમોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી, ઇમ્યુનોથેરાપી, બોન મેરો એસ્પિરેશન, બાયોપ્સી, બાળકોના કેન્સર અને બ્લડના બધા રોગોની ટ્રીટમેન્ટ થઈ શકે છે। ઇવન વી કેન પ્લાન ફોર બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ એન્ડ ગાઈડન્સ ફોર કાર્ટી સેલ એન્ડ બોન મેરો થેરાપી ઇઝ ઓલ્સો ગિવન હિયર। જાહેરાતો તો કેવા પ્રકારના લોકોને સમજવા માટેના પ્રયાસો? રાઈટ, આજે જ અમે રેલી ઓફ હોપ એક પ્લાન કરી છે, જેમાં બાઇકર્સ એસોસિએશન, ફીવર એફએમ અને ઓન્કોવિન કેન્સર સેન્ટરે મળીને ઓન્કોવિન અને બાઇકર્સ। માનવ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।